ગુજરાત રાજ્યના 66મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ દિન તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ સુધી વિશાળ પોલીસ પરેડનું આયોજન, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પરેડ પ્રસ્થાન કરાયું। આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, અરવિંદ રાણા, પૂર્ણેશ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પરેડ દરમિયાન અલગ અલગ પ્લાટૂનો દ્વારા શિસ્તબદ્ધ પ્રદર્શન કરાયું, સાથે જ દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી, જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના સાક્ષી બન્યા। સુરતમાં આજે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરતના વાય જંકશન ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સુરતના લોકો અહીં ઉપસ્થિત થયા હતા। જે પ્રકારે વાય જંકશન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ સુધી પરેડ યોજાઈ હતી। સુરતના જે છે વાય જંકશન ખાતે ખૂબ જ મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જે પ્રકારે અહીં જોઈ શકાય છે કે અલગ અલગ જે પોલીસનો બંદોબસ્ત પણ હતો, તો ખાસ અહીં જે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આચાર્ય દેવવ્રતજી જે ઉપસ્થિત રહ્યા હતા, ખાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તો તેમજ દિગ્ગજ નેતાઓ અને જે ગુજરાત રાજ્યના જે ડીજીપી છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ મોટા પાયે અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને જે સુરતના જે વાય જંકશન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ પરેડ યોજાઈ હતી, તેમજ અલગ અલગ પ્લાટૂનો પણ અહીં રજૂ કરવામાં આવ્યા હતા। તો સાથે ગુજરાતના તેમજ દેશના વિવિધ રાજ્યોની અલગ અલગ કલાકૃતિઓ પણ અહીં રજૂ કરવામાં આવી હતી અને લોકોએ ગુજરાત ગૌરવ દિવસની આજે સુરત શહેર પોલીસ સાથે અહીં ખૂબ જ સારી રીતે અહીં ઉત્સાહભેર ઉજવણી કરી હતી। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।